અમરેલીથી સમાચાર કે જ્યાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, વીજ પડી અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો આજે સતત ત્રીજો દિવસ મેઘરાજાની સવારી અમરેલી આવી પહોંચી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો। સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈન પર જોડાયા છે। હરેશ, આજે સતત ત્રીજા દિવસે અમરેલીમાં મેઘમહેર જોવા મળી રહી છે, કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો આજે? જોઈ અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી બપોર બાદ વાતાવરણ પલટાય છે અને ગઈકાલ પણ બાબરા પંથકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે પણ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટાયું છે। જોકે સવારથી જ આજ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। વીજળી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પવનની ગતિ અતિ તેજ છે, જેથી કરીને વૃક્ષો પણ ભારે પવનને કારણે અત્યારે સુસવાટા મારી રહ્યા છે અને ભારે પવનના કારણે મેઘો ઓળગોળ થયો હોય તે પ્રકારનો અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે। જી આભાર હરેશ, જાણકારી આપવા માટે। તો અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। 3 દિવસથી વાતાવરણ વાદળછાયું હતું અને ધીમી ધારે વરસાદ વરસતો હતો। આજે પણ વીજ પડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સાવરકુંડલા અને જાફરાબાદમાં વરસાદી માહોલ છે। જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાના વીજ પડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। સતત 3 દિવસથી અમરેલીમાં વરસાદી માહોલ છે, જેના કારણે નાગરિકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે। જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યો જુઓ, દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે પવનની ગતિ કેટલી હશે। સુસવાટાભેર પવનો ફૂંકાઈ રહ્યા છે। સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈન પર જોડાયા છે। હરેશ, અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદમાં વરસાદ છે આજે, કેવી પરિસ્થિતિ, ક્યાં ક્યાં વરસાદ? અમરેલી જિલ્લામાં આજે ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળી સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ છવાયો છે। ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। ત્યારે જાફરાબાદના ગ્રામ્ય પંથકોમાં પણ વાતાવરણ પલટાયું છે। જાફરાબાદના દુધાળા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન ફૂંકાવાના કારણે ક્યાંક ને ક્યાંક વૃક્ષમાં સુસવાટાભર અવાજો આવી રહ્યા છે। મિની વાવાઝોડું હોય તે પ્રકારનો પવન અત્યારે હાલ ફૂંકાઈ રહ્યો છે। જી આભાર હરેશ, જાણકારી આપવા માટે।